દાખલા નંબર 104 એક ફિલામેન્ટ વાળો લેમ્પ જેનો વોલ્ટેજ રેટિંગ આપ્યા છે 500 વોટ 100 વોલ્ટ. એક લેમ્પ છે, આનો પાવર છે 500 વોટ અને વોલ્ટેજ આપ્યો છે 100 વોલ્ટ. આ લેમ્પ ને 230 વોલ્ટ ઉપર હકાવો છે. એના ઉપર ડાયરેક્ટ જોઈ કરી દો તો ઉડી જાય લેમ્પ. આનું વોલ્ટેજ મેક્સિમમ 100 સુધી જ લાગે આની ઉપર. આ કેટલો છે? આને શરૂ કરવો હોય તો બાજુમાં અવરોધ જોડવો પડે. આ કેટલો અવરોધ જોડવો પડે ને પૂછ્યું છે તમને. આ થિયરી સમજાવ્યું તો મેં તમને. આ 230 છે, હો આની ઉપર લગાવો તો આની ઉપર કેટલો લાગે? 130. આમાંથી કરંટ કેટલો જાય? P by V. P બરાબર VI, I બરાબર P by V. પાવર કેટલો છે? 500. વોલ્ટેજ કેટલો? કરંટ કેટલો આવ્યો? આમાંથી 5 જાય તો આમાંથી 5 જ જાય ને, બે શ્રેણીમાં છે તો અવરોધ કેટલો રાખવો પડે? ઓહમનો નિયમ V બરાબર IR, તો I બરાબર R બરાબર V by I. વોલ્ટેજ કેટલો? પ્રવાહ કેટલો? ઉપર નીચે બબે ગુણ નાખો. 260 ભેગા 10, 0 0 ઉડી જાય. 26. દાખલા નંબર 106 જોઉં. કોઈ અવરોધ R માંથી પસાર થતો વિદ્યુતભાર સમય t સાથે Q બરાબર AT - BT સ્ક્વેર મુજબ બદલાય છે. A અને B અચળાંકો છે, તો R માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા શોધો. JEE માં પૂછાયો દાદા. હવે તમે જો તો વિદ્યુતભારમાં સમય આવે જોઈ રો તો પ્રવાહનું સૂત્ર શું થાય? વિદ્યુતભારમાં સમય I બરાબર dq by dt. તો મારે પ્રવાહ શોધવો હોય તો આનું વિકલન કરવું પડશે તો પ્રવાહ મળશે. કારણ કે આ બદલાય છે તો I નું સૂત્ર dq by dt થાય, q by t નો થાય. q by t ક્યારે થાય? q અચળ હોય તો. બદલાતો હોય તો શું કરવાનું? dq by dt. ભણાવ્યું તો પહેલી જ લીટી ભણાવી જ મેં. આ કરો વિકલન. હાલો A - 2bt. હવે ઉષ્મા અવરોધમાં ઉષ્મા ક્યાં સુધી ઉત્પન્ન જાય? જ્યાં સુધી પ્રવાહ હોય ત્યાં સુધી ને. પ્રવાહ 0 થઈ જાય તો ઉષ્મા ઉત્પન્ન થવાની પછી તો પેલા ઈ ગોતવું પડે. પ્રવાહ 0 ક્યારે થાય છે? હવે મૂકો તો 0 ગોતો તો ઈ A - 2bt. આ 2bt આ બાજુ, 2b છેદમાં સમય કેટલા આવ્યો? A by 2b. આટલા સમય સુધીની ઉષ્મા ગોતવાની રહે. પછી તો પ્રવાહ શું થઈ ગયો? 0. પ્રવાહ 0 પછી ઉષ્મા ઉત્પન્ન થાય. હાલો હવે સાંભળજો. પાવર નું સૂત્ર બધાને આવડતું હશે. I2R થાય ને. સાંભળજો બરાબર. I માં તમે જો ને સમય આવે, જોઈ સમય I બદલાય છે તો પાવર એ બદલાઈ જાય. તો બોલો પાવર એટલે થાય ઉર્જા ભાગ્યા સમય. તો હું ઉર્જા ભાગ્યા સમય મૂકું, W by T મૂકું કે dW by dt મૂકું? મેં કારણ શું આપ્યું મેં તમને? પ્રવાહમાં સમય આવે છે, પ્રવાહ અચળ નથી. જો આમાં કેમ વિદ્યુતભાર અચળ નહોતો તો dq by dt મૂકું, અચળ હોત તો q by t મૂકત. એવી રીતે પાવરમાં શું મૂકવું પડશે તમારે? dw by dt. હાલો I આપણે પાસે છે, જો I કરો વર્ગ. અહીં વર્ગ છે, કરો વર્ગ. dw by dt આનો વર્ગ કરવાનો. આવડે ને? x - y નો વર્ગ. x સ્ક્વેર - 2xy + y સ્ક્વેર કરો. a સ્ક્વેર - 4abt પ્લસ આનો વર્ગ 4b સ્ક્વેર t સ્ક્વેર થઈ ગયો ઇન્ટુ r. હાલો આપણે તો w ગોતવાનું છે. આ વિકલન છે. મારે w કરવું હોય શું કરવું પડે? સંકલન કરવું પડે. કરો સંકલન બે બાજુ. આ w નું વિકલન, એનું પાછું સંકલન, એટલે w થઈ જાય પાછું. કરવાનું સંકલન. a સ્ક્વેર t માઇનસ 4abt ઘાત વધારો ઘાત છેદમાં પ્લસ 4b સ્ક્વેર ઘાત વધારો ઘાત છેદમાં. આ થઈ ગયો. કેટલા સમયની ઉષ્મા ગોતવાની કીધી? મૂકો a by 2b મૂકો બધે તેની જગ્યાએ. a by 2b માઇનસ 4ab by 2 આનો વર્ગ છે. a સ્ક્વેર by 4b સ્ક્વેર 4b સ્ક્વેર by 3 આનો ઘન છે. a ક્યુબ by 8b ક્યુબ ઇન્ટુ r. હાલો હવે જો આ 4 4 ઉડી જાય, એક b ઉડી જાય. હવે જો તો આ બે પર હરખા થઈ જાય. જો a ક્યુબ upon 2b. અહીંયા શું છે? a ક્યુબ upon 2b. એ કે હરખા આખું પદ ઉડી જાય. બીજું અહીંયા જો અહીંયા 4 છે, અહીંયા 8 છે, આ બે ભાગ હાલશે. બે અહીંયા ગુણ નાખો એટલે 6 થઈ જાય. એટલે નીચે 6b થયું. આ બે વર્ગ છે અને આ b ક્યુબ છે. એટલે નીચે શું આવ્યું? 6b. ઉપર શું વધ્યું છે? a ક્યુબ r. ગોતો આવો ઓપ્શન. જવાબ આવશે દિલ્હી. 100
160 હજી નો આવ્યો તમને 160 ખાલી પ્રવાહ ગોતવાના છે અવરોધ ગોતીને પ્રવાહ ગોતી લ્યો આટલા બધા દાખલા ગણાવ્યા પછી આવો દાખલો તમને ન આવડે ડફળિયા એટલે જ કહું ભાઈ ભણવામાં ધ્યાન રાખો અહીંયા ખાલી ભણાવી છી તો ધ્યાન રાખો બીજું ન રાખો કઈ નહીં આ બે અવરોધ કેમાં છે શું થાય ઉપર ગુણાકાર નીચે સરવાળો આ ભાગા લે ને 6 12 થયો આ 12 અને 10 શ્રેણીમાં 22 ને 3 25 25 ઓહમ અવરોધ થયો ટોટલ કરંટ ગોતવાનો છે I બરાબર V/R 10 ભાગ્યા 25 એટલે ભાગ હાલશે 5 ચાલે 5 તો 10 25 25 એટલે 0.4 એમ્પિયર એમનેમ રાખ્યું છે એમનેમ રાખો આપણે 10 ભાગ્યા 25 કેમ આવ્યો નહીં ખાલી AB વચ્ચે ગોતવાનો છે હાલો આ કેટલો આવ્યો 10 ભાગ્યા 25 એમનેમ રાખો ને હાલો અહીંયા આવ્યો 10 ભાગ્યા 25 ખાલી તમારે આ બે વચ્ચે ગોતવાનો છે એમ ને AB વચ્ચે ગોતવાનો હાલો તો AB વચ્ચે લગાવો કરંટ ડિવાઈડર રૂલ્સ આમાંથી કરંટ શોધો તેની સિવાયનો અવરોધ લેવો પડે આ ગોતવો છે તમારે આમાંથી કરંટ શોધો તેની સિવાયનો અવરોધ લેવાનો 30 ભાગાકાર કુલ અવરોધ 50 ઇન્ટુ કુલ કરંટ 10 ભાગ્યા 25 0 0 ઉડી ગયા અહીંયા બે ભાગ લઈ જાય આ 3 ગુણ્યા 2 એટલે 6 6 ભાગ્યા 25 આવી ગયો જવાબ આવશે દિલ્હી 110 સુધી બોલો 110 સુધી 110 નંબરનો દાખલો જોવાનો વાંચો રકમ હાલો EMF અને R કેપિટલ R આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી છે આ EMF અને R આંતરિક અવરોધ ધરાવતી બેટરી ની સાથે જે દરેકનું મૂલ્ય R છે તેવા n સરળની સરખા ને લખો સરખા n સરખા અવરોધો શ્રેણીમાં જો બોલો તો હવે મને કેપિટલ R અવરોધ છે હવે n અવરોધો તમે શ્રેણીમાં જોડો સમતુલ્ય કેમ લખાય એનો NR ટૂંકમાં આની આરે NR જોડ્યો છે આ NR તો આમાંથી પ્રવાહ ધારા એટલે કે પ્રવાહ હાલો લખાવો આ પ્રવાહ લખાવો હાલો વોલ્ટેજ કેટલો છે E અવરોધ કેટલો છે R પ્લસ NR હાલો આટલો પ્રવાહ જાતો હશે આ પરિપથમાં હાલો હવે આગળ વાંચો હવે આ જ બેટરી લેવાની પણ આ R અવરોધો છે ને R એને સમાંતરમાં લગાવવાના હવે R અવરોધ સરખા n લ્યો ને સમાંતરમાં લગાવો સમતુલ્ય કેટલો થાય એનો R by n મૂકી દો હાલો આમાં પ્રવાહ તમને આપ્યો છે 10I જો લખો આ સર્કિટમાં પ્રવાહ કેટલો છે 10I બોલો આ 10I લખાવો તો કેમ લખાય આ પ્રવાહ અવરોધ વોલ્ટેજ કેટલો અવરોધ કેટલો R પ્લસ R બાય n હાલો તમારે શું ગોતવાનું છે n નું મૂલ્ય ગોતો n કેટલા હશે હાલો તો I છે અહીંયા મૂકી દે I જોઈ લો I આ મૂકો અહીંયા ઉપર લખું જો પડે અહીંયા જગ્યા નથી આ અહીંયા મૂકો એટલે 10 E upon R plus NR is equal to E upon R plus R by n હાલો આ E ઉડી જાય R કોમન નીકળશે બેમાં E ઉડી જાય તો આવું થાય ને 10 upon 1 plus n is equal to 1 upon 1 plus 1 by n આવું થાય હાલો એને ઉકેલવાય તો ઉકેલવાના કર ઓપ્શન મૂકા રાખે બે બાજુ સરખું થાય જવાબ આવતો હોય હાલો ઓપ્શન મૂકો પેલી રીત કરવી આપણે ઓપ્શન મૂકો ઓપ્શન પેલો કેવો ઓપ્શન છે મૂકો તો બે બાજુ n ની કિંમત 10 મૂકો તો બે બાજુ સરખું થાય છે 10 મૂકો એટલે 11 થઈ જાય 10 ભાગ્યા 11 આ મૂકો તો 10 1 upon 10 લસા લ્યો 10 વત્તા 11 આ 1 11 10 ઉપર જાય 10 ભાગ્યા 11 ને 10 ભાગ્યા 11 થઈ ગયું બે સરખું આ જવાબ આવતો ન આવતો બીજો ઓપ્શન લેવાનો લખી નાખો
115 સુધી 112 નંબરનો દાખલો જો ભાઈ. હાલો મને એમ કહેતો અહીંયા સાંભળો બધા, મેં તમને આવું ભણાવેલું છે પેલા. હું ભણાવ્યું સાંભળો. સમાંતરમાં લેમ્પ હોય તો પાવરનો સરવાળો થાય, શ્રેણીમાં લેમ્પ હોય તો 1/p બરાબર થાય. આવું આવડે ને? બસ આ દાખલો આવડી જાય ને, બીજું કઈ નથી અંદર. 112 નંબરનો દાખલો. પહેલી કન્ડિશનમાં બધા લેમ્પ શરૂ કર્યા. જો વાંચો. કન્ડિશન નંબર 1, બધા જ લેમ્પ શરૂ કરવામાં આવે. લખ્યું છે. એકનો પાવર p હોય તો પેલા એ વિભાગમાં 3 લેમ્પ સમાંતરમાં છે એટલે પાવર 3p થયો એનો. બાજુમાં 3 છે એનો 3p થાય. પછી બે શ્રેણીમાં થાય 3p/2. આટલો આવડું. પેલામાં કેટલો પાવર વપરાય? 3p/2. હાલો બીજી કન્ડિશનમાં, કન્ડિશન નંબર 2. હાલો બીજી કન્ડિશનમાં તમે જોવો ને તો એ વિભાગના 2 લેમ્પ શરૂ કર્યા. તો એકનો પાવર p ને બીજાનો p એટલે 2p થયો. એ વિભાગનો પાવર કેટલો થયો? 2p. સમાંતરમાં પાવરનો સરવાળો થાય એટલે 2p થયો. બી વિભાગનો એક જ લેમ્પ શરૂ કર્યો એટલે એનો p 2p ને એક p. બે સમાંતરમાં શ્રેણીમાં એટલે 1/, કરવું પડે. તો 2p અને p કરો 1/, તો શું આવે? 2p/3 આવે. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. શું આવ્યો? 2p/3. આ p ઉડી ગયા. આ 3 ઉપર જાય તો શું થઈ જાય? 9 ને 2 નીચે આવે ત્યાં 4. આવી ગયા જવાબ. બોલો ને પછી દાખલો 114 નંબરનો દાખલો જો. આ રીતના આકૃતિ. તમને એમ કીધું છે વોલ્ટ મીટર નું અવલોકન શોધો. આનું અવલોકન આવા દાખલા આપણે ગણાવ્યો. હાલો જો. આ બે કેમાં? આનો 50 થયો. આ બે શ્રેણીમાં એનો 50 થયો. 50 સમાંતર મળે 25 થઈ ગયો. તો અહીંથી કરંટ નીકળશે 2/25. ઈ કરંટ અહીંયા આવ્યો. હવે આ બે હરખા જ છે. ઉપર 50 નીચે 50 છે તો આના 2 ભાગ પડી જાય. આનો 2 ભાગ પાડો તો 1/25 થાય ને. હાલો હવે આમાંથી 1/25 જતો હોય તો આનો વોલ્ટેજ કેટલો થાય? V/R. એટલે V બરાબર IR. આ બેન ગુણાકાર 20/25 એટલે કેટલો થયો? 0.8 થયો. આનો વોલ્ટેજ કેટલો થાય? 30/25. તો આ 6 ને આ 5 એટલે 1.2 થયો. તો અહીંથી અહીં કિર્ચોફનો નિયમ દોડાવો એટલે આ બેન બાદબાકી થવાની. 1.2 - 0.8 0.4. જવાબ આવી ગયો 0.4. દિલ્હી જવાબ આવે. 120 સુધી બોલો. 117 નંબરનો દાખલો જો. હાલો પેલા તમને મીટર બ્રિજ, આ મીટર બ્રિજ છે. હાલો આને મીટર બ્રિજ કહેવાય પેલા તો. હવે આમાં મને એમ કહો તો જમણો ખાંચો કયો કહેવાય ને ડાબો ખાંચો કયો કહેવાય? ઈ કે આને કયો ખાંચો કહેવાય? જમણો. આને ડાબો. હાલો તો અંદર જો તો શું લખ્યું છે? 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તાર જોડેલો છે. આયરો ડાબો ખાંચો. અહીંયા જોડ દેવાનો તાર. જોડ દીધો. ધારો કે એનો અવરોધ R છે ને જમણા ખાંચામાં અવરોધ જોડ્યો છે 10 ઓહમનો. તો સંતુલન બિંદુ આ બે તારનો વિભાજિત કરે છે 3/2 માં. લખ્યું છે ને તો જો. હાલો તો આ મીટર બ્રિજ છે. સંતુલન બિંદુ આપેલું જ છે. તો આનો નાનો ગુણોત્તર = આ બેનો ગુણોત્તર R/10 = 3/, આ 10 આ બાજુ જાય 30/2. R ની કિંમત કેટલી આવી? હવે તમે જે આ તાર જોડ્યો છે ને એની લંબાઈ આપી જો લખી 1.5 મીટર. દેખાણી? તો 15 ઓહમના તારની લંબાઈ આપી. 15 ઓહમના તારની લંબાઈ કેટલી આપી? 1.5. તો 1 ઓહમના તારની લંબાઈ કેટલી? આનો કેટલામાં ભાગ છે? આનો 15 ભાગ કરો તો શું આવે? 0.1 મીટર. તો ઓપ્શન ગોતો. સી જો. સી 10 × 10⁻². એટલે 10⁻1 0.1 મીટર જ થાય નહીં. આ 120 સુધી બોલો.
બોલો ભાઈ. હા કરે અમુક ને કઈ ખબર પડે છે કે નથી આપણે એમ જોઈએ મોઢું આપણે એમ થાય આને શું ખબર પડે. મહેનત કરો તો કઈ ખબર પડે. અગર તો આમાં તંબુરાની કઈ ખબર ન પડે આવીને બેહો કઈ થોડું આવડી જવાનું. એટલે તમને ઘરે દાખલા ગણવા આપું છું. તમે ગણો નહીં એમને આવીને બેહો કાંઈ આવડવાનું નથી. હું ભણાવતો છું એમ નહીં ખબર પડે કાંઈ. તમે જ્યાં લગન દાખલા હાથે નહીં ગણો ત્યાં લગન તમને કાંઈ આવડવાનું છે નહીં. બધા વિષયની રીત હોય ભાઈ. એ રીતે જ તમારે ગણવું પડે તો જ તમને આવડે. હું ગાંડો થઈ ગયો તમને દાખલા આપું. હું બધે ગણાવી નાખું તો હું વાંધો આવે. પેલા એવું જ કરતા બધા ગણાવતો જ હું. પૂછી લેજો આગળના વિદ્યાર્થીઓ હોય કોક કાંઈ આવડતું નહીં હારા બેઠા બેઠા જોયા રાખે ટીવી જોતા હોય ને. 125 સુધી બોલો. બસ 125 સુધી બોલો. છે કોને 125 સુધી? 130 સુધી બોલો. 128મો દાખલો જો. 126 એ તો આપણે ગણાવ્યો નતો તો પછી 128મો દાખલો વાંચો રકમ હાલો. 10 મીટરની લંબાઈના અને 10⁻²/√π મીટર જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતીય અવરોધ 10 ઓહમ છે. હવે રકમમાં તમને એલ આપ્યું છે, આર આપ્યું છે અને અવરોધ આપ્યું છે. અવરોધકતા તો મળશે જ ને. અવરોધનું સૂત્ર બોલો. હાલો અવરોધ કેટલો આપ્યો છે જો લખો 10. લંબાઈ કેટલી આપી 10 પાઈ સ્ક્વેર પાઈ. ત્રિજ્યા કેટલી આપી એનો વર્ગ કરો 10⁻⁴/π સ્ક્વેર. હવે વર્ગમૂળમાં પાઈ છે ને પાઈ. આ પાઈ ઉડી ગયા. આ 10 ઉડી ગયા. અવરોધકતા આ ઉપર જાય એટલે 10 આને અહીંયા લઈ લો ને ડાયરેક્ટ 10⁻⁴ અવરોધકતા મળી ગઈ. હાલો હવે હું ગોતવાનું છે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે પ્રવાહ ઘનતા શોધો 10 વોલ્ટ વિદ્યુત. આપણે આવું સૂત્ર આવ્યું જે બરાબર E/ρ આવું સૂત્ર આવ્યું. આપણે આ ગોતવાનું છે વિદ્યુત ક્ષેત્ર પ્રવાહ ઘનતા ગોતવાની. કે આ ઈ કેટલો આપ્યો 10. આ કેટલું મળ્યું 10⁻⁴ તો કેટલું મળે 10⁵. જવાબ આવશે એનો સી ઓપ્શન આવે 128માં. બોલો 130. હાલો 130માં છે ને પ્રેક્ટિકલ નો પ્રશ્ન છે. પ્રેક્ટિકલ કર્યો હોય તો ખબર પડે. આમાં કેટલાય પ્રેક્ટિકલ કર્યો પેલા મીટર બ્રિજ નો. બસ આટલાને ખબર પડશે. બાકી નહીં એમને યાદ જ રાખવું પડશે. હું તમને પેલું બીજું ઉદાહરણ આપીને સમજાવું. આ ધ્યાન રાખવાનું. તમને ખબર હોય તો સાદા લોલક હોય સાદું લોલક એના આવર્તકાળનો પ્રેક્ટિકલ આવે હે ને. હવે તમને યાદ કરો તો સાદા લોલકના આવર્તકાળનું આપણે સૂત્ર તાર્યું હતું T = 2π√L/g તાર્યું હતું જ નહીં. એ થિયરીમાં સૂત્ર તારવવા માટે તમને યાદ હોય તો sin θ ની જગ્યાએ આપણે થીટા મૂક્યો હતો. શું કામે ખૂણો નાનો હોય. એ સૂત્ર આવ્યું ક્યારે જ્યારે sin θ ની જગ્યાએ થીટા મૂક્યો તો એ સૂત્રની તારવણી થઈ. તો sin θ ની જગ્યાએ થીટા ક્યારે મૂકી શકો તમે ખૂણો નાનો હોય તે. તો સાદા લોલકનો પ્રેક્ટિકલ કરવા બેહો તમે તો સાદા લોલકના દોલનો છે 4 ડિગ્રીથી વધારે ન થવા જોઈએ. જો 4 ડિગ્રીથી વધારે દોલન થયા આમ દોલન કરાવવામાં આવે ને તો 4 ડિગ્રી સિરોલ અમારે 4 ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ. એની કરતા વધારે ખૂણો હોય ને તો ગુરુત્વ પ્રવેગ માપવામાં એક્ઝેક્ટ 9.8 તમને નહીં મળે 10 મળશે કાં તો 9.6 મળશે પણ ક્યારેય 9.8 મળશે નહીં જો મોટા દોલનો કરાવ્યા તો. દરેક પ્રેક્ટિકલમાં આવું કંઈક હોય કે આટલી આ કન્ડિશન હોય તો એમાં એક્ઝેક્ટ જવાબ આવે. એવી રીતે મીટર બ્રિજનો જ્યારે તમે પ્રેક્ટિકલ કરો ત્યારે અવરોધ નાના રાખવા પડે. અને જો ને તો ધારો કે અવરોધ પેટી જોડી હોય તેને 5નો અવરોધ ને 2નો અવરોધ ને એવો રાખશે. વધારે અવરોધ રાખવાથી તમે જે અવરોધની માપણી કરવા બેહો છો એની એક્ઝેક્ટ વેલ્યુ તમને મળે નહીં. આ કેમ લોલકમાં છે ખૂણો નાનો હોય તો એ એક્ઝેક્ટ કિંમત મળે. એવી રીતે મીટર બ્રિજમાં આવે. મીટર બ્રિજમાં તમે 2 અવરોધ જે આપણે જ્ઞાત અવરોધ છે એ જે જોડવી છે એ કેવા હોવા જોઈએ નાના મૂલ્યના હોવા જોઈએ તો જ તમને એક્ઝેક્ટ એની કિંમત. ધારો કે અજ્ઞાત અવરોધ તમને 10 ઓહમ માપવા આપ્યો છે તમે મીટર બ્રિજમાં 10 ઓહમ અવરોધ જોડ્યો તો એ મૂલ્ય મેળવવા એક્ઝેક્ટ 10 ઓહમનું મૂલ્ય મેળવવા માટે બાકીના અવરોધ કેવા રાખવા પડે નાના. જો મોટા અવરોધ રાખશો તો એમાં ખામી કેવી આવશે વધારે આવશે. કેમાં લોલકમાં
તમે ધારો કે 4 ડિગ્રીના ખૂણે ફેરવવાનું છે ને એની કરતા વધારે ખૂણે ફેરવો છો, ખામી કેવી આવે? વધારે. એવી રીતે મીટર બ્રિજમાં પણ થાય. મીટર બ્રિજમાં બાકીના અવરોધ બધા નાના હોવા જોઈએ. તો આનો જવાબ આવે એ ઓપ્શન, લગભગ સમાન અને નાના મૂલ્યના હોવા જોઈએ આ પી અને ક્યુ. તો તમને એક્ઝેક્ટ એક્સ ની કિંમત અથવા વાય ની કિંમત તમને મળશે. અજ્ઞાત અવરોધ કયો શોધવાનો છે? એક્સ. એ અજ્ઞાત અવરોધ છે, એનું મૂલ્ય તમારે ગોતવાનું કેટલું છે. એની એક્ઝેક્ટ વેલ્યુ મેળવવા માટે પી અને ક્યુ કેવા રાખવા પડે? નાના રાખવા પડે, તો તમને એક્સ ની કિંમત મળે. જો મોટા રાખશો તો એક્સ ની કિંમતમાં ખામી આવશે. તમે ધારો કે એક્સ ની 10 ઓહમ ની વેલ્યુ જોડેલી હશે તો તમને એક્ઝેક્ટ 10 નહીં મળે, 9.8 મળશે કાં તો 10.2 મળશે. બોલો એની પછી પેલામાં 84 નંબરનો પ્રશ્ન જો ભાઈ. આ તો આપણે ગણાવેલો દાખલો છે. ગણાવ્યો ખરા, બીજી વાર ગણાવ્યો. પહેલી વાર તો ઓલે પણ આવ્યો હતો. પાછો મેં તમને કીધું આ દાખલો તમે બીજી વાર ગણો, પાછો બીજી વાર ગણાવ્યો. તું હુઈ ગયો તો ત્યારે તો કેમ આ દાખલો પાછો બીજો બોર્ડ ઉપર ગણાવ્યો છે કે નહીં ઈ કે? હા, તો શીખવો હોય તો વાંધો નહીં, પાછી આવજો આગળ પૂરું થાય ને. હાલો, કોઈને નીટમાં કઈ પ્રશ્ન છે? એમ્સ ના દાખલા જોવા લો. બોલો 1 થી 10 માં 5 નંબરનો દાખલો કેન્સલ કરી નાખજો. એ બધું નીકળી ગયું છે, હવે તમારી એનો કઈ ઉપયોગ આવશે નહીં. 2 નંબરનો દાખલો જોઉં. હાલો, દાખલા નંબર 2 મોસ્ટ આઈએમપી. હાલો, અહીં ધ્યાન રાખો. આ અનંત નેટવર્ક છે. અનંત નેટવર્ક નું પહેલા તમને એક સૂત્ર આપો. એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હા, પેલા તો આ સૂત્ર બધાને યાદ હોવું જોઈએ. આ એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર છે. આનંદ નેટવર્ક હોય ત્યારનું તમારે આ સૂત્ર યાદ રાખવાનું. હાલો, હવે તમે જોવો ને આ દાખલા જેડબલી નીટમાં, એમ્સમાં બધામાં પૂછાયેલો છે આ દાખલો. હવે આ બધા અવરોધ એક સરખા હોય તો આની અંદર મૂકવાનું. હાલો, બધા અવરોધ સરખા હોય શું થાય? જો r પ્લસ r 2r/2 એટલે r થઈ ગયો પ્લસ 1/2 r પ્લસ r 2r નો વર્ગ 4r² પ્લસ અહીંયા r મૂકો. પેલા અહીંયા r મૂકો. r પ્લસ r એટલે 2r into 4r 8r² એનું વર્ગમૂળ r પ્લસ 1/2 આ 12r² થયું એનું વર્ગમૂળ 4 તેરી 12 એટલે 2√3r 2 ગયા. આમાંથી r કોમન નીકળી જાય 1 પ્લસ √3. હાલો, જો આ જેડબલી માં એમ્સ માં આ પ્રશ્ન છે. જો હજી આગળ 23 નંબરનો પ્રશ્ન જો એનો જવાબ છે ને જેડબલી માં પૂછાયેલો દાખલો એનો જવાબ આવ્યો. હાલો, હવે દાખલા નંબર 2 માં તમે જો ને તો બધા અવરોધ 2 ઓહમ આપ્યા. r ની વેલ્યુ મૂક દેવાની 2 મુકાય 2. હાલ 2 1 પ્લસ √3 એટલે 1.73 થાય. એટલે આ 2.73 ગુણ્યા 2 કરો એટલે 6 14 1 5 5.46 તો 5.46 કેટલું થયું? 4 થી વધુ થયું. 12 થી આમાં જવાબ બીજામાં આવશે સી જવાબ અને
23 માં જવાબ આવશે એ આવશે. હાલો લખી નાખો આ બધું.
સાંભળો બધા, આ ત્રણેય અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા સમાન હોય તો આ ત્રણેય અવરોધ વચ્ચે સંબંધ શું હોવો જોઈએ? હવે આ તમે જોવો છો, આ બે અવરોધ તો સમાંતરમાં છે, તો બેના વોલ્ટેજ તો હરખા જ હશે ને. પાવર નું સૂત્ર છે V²/R. V હરખો, P હરખો, R હરખો હોય ને, આ બે અવરોધ તો હરખા જ હશે. R2 બરાબર R3. હાલો, આ બે વચ્ચે સંબંધ મળી ગયો. હવે સાંભળજો, અહીંથી ધારો કે I કરંટ આવ્યો. હવે જો આ બે અવરોધ હરખા સાબિત કરી નાખો આપણે, તો આમાં બે માંથી અડધો અડધો કરંટ જાહે તો આનો પાવર કેમ લખાય? હવે I છે ને R છે, તો આનો પાવર કેમ લખાય? હા, I²R1. આનો પાવર I²/4 R2. I² ઉડી ગયા, તો R1 બરાબર શું લખાય? R2/4. ગોતો ઓપ્શન. જવાબ આવે સી ઓપ્શન. બોલો 20 સુધી. 25 સુધી. 25 જોવો તો ભાઈ, સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુત સ્થિતિમાન પર લગાવવામાં આવે છે. તેની અવરોધકતા અને લંબાઈ બધી આપી છે. પહેલા તારની ρ L, બીજા તારની 1. આવી બધી આપી છે. ઉત્પન્ન થતી ઉષ્મા ઉત્તરતા ક્રમમાં ગોઠવો. વોલ્ટેજ કેવો લગાવ્યો? તો પાવર નું સૂત્ર કેવું વાપરવું જોઈએ? વોલ્ટેજ હરખો લગાવે. હાલ બધાનો અવરોધ ગોતો. હાલો, અવરોધ નું સૂત્ર છે ρ L/, હાલો પહેલી કન્ડિશન છે એમાં અવરોધકતા ρ છે અને લંબાઈ L છે. વ્યાસ તો હરખા જ છે બધાના, એટલે આ તો બધાને હરખું જ છે. પહેલાનો અવરોધ આવી ગયો. બીજાનો અવરોધ R બરાબર, એની અવરોધકતા કેટલી આપી? 1.2 ρ, લંબાઈ 1.2 L/A, 1.2 ગુણ્યા 1.2, 1.44, 12 નો વર્ગ 144. હાલો, ત્રીજો ઓપ્શન જોઉં, 0.9 ρ ને 0.9 L/A, 0.81 થયું. હાલો, ચોથો 4 નંબર, તો કેટલું આપ્યું છે? ρ અને L આપ્યો 1.5/A ચોથા તાર માટે, એટલે આ 1.5 થયો, આનો 1 થયો. હાલો, હું કીધું તમને? ઉષ્મા ઉત્તરતા ક્રમમાં લખવાની છે. હાલો, આ સૌથી વધારે કોનું હોય? આ સૌથી ઓછું હોય એનું. સૌથી ઓછો અવરોધ કોનો દેખાય? જો આનો, આ સૌથી ઓછો આનો, તો પાવર સૌથી આનો વધારે થાય ને. હાલો, તો હે હા, આની કરતા ઓછું છે. આ 0.1 આનું થયું પેલા. આ સૌથી ઓછું છે જો આ, એટલે આ ઓછું તો પાવર સૌથી વધારે આનો થાય. જો આનો, એટલે કયા નંબર નો તાર છે? બીજા નંબર નો, એટલે 2. સોરી, આ 3. હાલો, એની પછી 1 આવશે, પછી આ 2, પછી 4. ગોતો ઓપ્શન. હાલો, દિલ્હી જવાબ આવશે. બોલો એ પછી દાખલા 30 સુધી જાવ. હાલો, 27મો દાખલો જો. હવે હું તમને સૂત્ર આપું છું, જેડબલ્યુ માં પૂછાયેલા છે. શ્રેણીમાં સમતુલ્ય અવરોધકતાનો તાપમાન ગુણાંક લખો ને, તેનું સૂત્ર છે α1 R1 α2 R2 upon α1 α2. હાલો, સમાંતરમાં સમતુલ્ય અવરોધકતા લખવી હોય ને, તાપમાન ગુણાંક લખવો હોય ને, α1 R2 α2 R1 upon α1 α2. હાલો, હવે હું તમને એક દાખલો જેડબલ્યુ નો ગણાવું છું. ધ્યાન રાખો, પેલા તો આપણે સૂત્ર યાદ રાખવાના. આ શ્રેણી માટે સમતુલ્ય અવરોધકતાનો તાપમાન ગુણાંક ને સમાંતરમાં સમતુલ્ય અવરોધકતાનો તાપમાન ગુણાંક. જેડબલ્યુ માં આવો એક દાખલો પૂછાયેલો છે. એ બે અવરોધના 0 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ સમાન હોય તો એનો શ્રેણીનો સમાંતરનો સમતુલ્ય અવરોધકતાનો તાપમાન ગુણાંક શું થાય? આ બે હરખા હોય શું થાય? કરો. અહીંયા R1 + R2 આવે છે. હાલો, કરો તો આ બે હરખા હોય શું થાય? અહીંયા R + R 2R, R ઉડી જાય, વચ્ચે શું? α1 + α2/2. એ રીતે આમાં મૂકો તો આ R + R 2R, એટલે અહીંયા થાય α1 + α2/2. આ જેડબલ્યુ નો દાખલો છે. એનો જવાબ છે. ક્યારેક પેપરમાં આવશે તો ના દાખલો.
હવે આમાં તમને શું પૂછ્યું છે એમ્સમાં? આમાં કેવો સમતુલ્ય શ્રેણીનો ગોતવાનો છે. શું આવ્યું? આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 બાય 2. ઓપ્શન આવશે નો દિલ્હી. બોલો એમ પછી દાખલો 30 સુધી જો 30. 30મો દાખલો જો તો હાલો વાંચો રાખો. પરિપથમાં 5 ઓહમમાં પ્રવાહ પસાર થવાના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા 20 કેલરી પર સેકન્ડ છે. કેમ? આમાં આપી છે ને તમારે ગોતવાની છે આમાં. હાલો પાવરનું સૂત્ર બોલો. હાલો P બરાબર v સ્ક્વેર બાય, આનો પાવર કેટલો આપ્યો તમને? 20. મૂકો અહીંયા 20 v સ્ક્વેર. અવરોધ કેટલો આપ્યો છે? આ 5 આ બાદ જાય તો 100. 100 નું વર્ગમૂળ. આનો 10 વોલ્ટ આવ્યો. મને એમ કે આનો 10 આવે તો આનો કેટલો હોય? 10 વોલ્ટ જ હોય. બે સમાંતરમાં છે તો આમાંથી કરંટ કેટલો જતો હશે? આમાંથી કરંટ કેટલો જાય? 2 એમ્પિયર. 10 ભાગ્યા 5 2 એમ્પિયર. આમાં કેટલો? 10 વોલ્ટેજ 10 અને અવરોધ કેટલો છે? 15 એટલે 2/3 આમાંથી જાય તો અહીંથી કરંટ આવ્યો કેટલો? આ કરંટ કેટલો? અહીંયા કેટલો છે? 2 અને અહીંયા કેટલો છે? 2/3 એટલે 3 × 6 અને 8/3 થયો. હાલો આનો પાવર હવે મળી જાય જ ને? આ મળી ગયો તો P બરાબર I² R. હાલો કરંટ કેટલો મળ્યો? એનો વર્ગ. અવરોધ કેટલો છે? 2 એટલે 128 ભાગાકાર 9. પોઈન્ટમાં લાવવાનો જવાબ. ઓકે હાલો હકાવ ભાગ. 9 હકાવ પેલા. આ 9 પછી 3 વધશે 38. 9 ચોક 36 એટલે 2 2 ભાગ એટલે 14.2. ઓપ્શન આવશે નો બી ઓપ્શન. હાલો લખી નાખો. હાલો 30 સુધી રાખશું. કાલ આપણે 31 થી શરૂ કરશું. કાલ ચેપ્ટર પૂરું થઈ જાય.